ભાઈ આપણે સૌની વિનંતી છે કે આપણે એક તો પર્યાવરણને જાળવવા માટે ઓર્ગેનિક ખેતી કરીએ, સારું બધું ગાય આધારિત ખેતીથી પાકેલું સજીવ ખેતીનું બધું ખાઈએ પીએ અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે આપણે ખાસ કરીને પ્લાસ્ટિકના ઢગલા શાકભાજીમાં ખૂબ લેવાય એ ન વાપરીએ, એના બદલે કપડાની થેલી વાપરીએ એવી સૌને મારી પ્રાર્થના છે. સૌ મિત્રોને નમસ્કાર, ભાઈઓ બહેનોને મારા પ્રણામ. અને હું છે આપણા પર્યાવરણની સુરક્ષા માટે કામ કરું છું. એની સાથે સાથે એક બીજી વિનંતી છે કે આપણે હવે મોંઘું પડે તો પણ મોંઘું નહીં પડે, દવા નહીં કરવી પડે, માંદા નહીં પડીએ તો ઓર્ગેનિક ખાવું, સજીવ ખેતીનું ખાવું, ગાય આધારિત ખેતીનું ખાવું અને પ્રમાણિત હોય સરકારે કરેલું એ બધું ખાવાથી માંદગી ઘટશે. એટલે દવામાં પૈસા નહીં જાય તો મોંઘું નહીં પડે. અમે લઈ છીએ, ખાઈ છીએ. અને આ ખાસ કરીને આપણે શાકભાજી લેવા જ્યારે જાય ત્યારે પ્લાસ્ટિકના ડબલા ન લેવા, 2-3 થેલી હારે લઈ જવાની કપડાની. અત્યારે હું તો ફ્રીમાં આપું છું, કોઈ પ્રેમથી જે આપે એ લેવાનું છે. તો આપણું પર્યાવરણ સુરક્ષિત રહેશે તો આપણે સુરક્ષિત રહેશું, આવતી પેઢી પણ સુરક્ષિત રહેશે. તો આ મારી સૌને પ્રાર્થના.